સત્યભામા એના બાપને તો મણી હતો ને, હે સંમતક મણી હતો, રોજનું 18-12 હોનું આપતો. એટલે એને હોનું તો આમ ઢેગલા મોઢે આપેલું. અને 16,108 રાણી, ઘરમાં 2 બાઈ હોય તો સડાસડી હાલતી. આમાં તો કેટલી સડાસડી! આ ભગવાને કેમ મેનેજમેન્ટ કર્યું છે એ મારું તો મગજ કામ નથી કરતો. પછી બધી રાણીને રાજી રાખે ભગવાન. કોઈ એમ ન કહે કે મને ભગવાને આ કૃષ્ણ પાસે શીખવા જવું છે ને. આપણે ઘરમાં 2 બાઈ હોય તો આદમી બિચારો 2 વિશે ઓલું કઈ ને ઘંટી વિશે પીસાતો હોય. કૃષ્ણ ભગવાન તમે જો 16,108 રાણી, કોઈ લીલા લહેર જ કરતા મુરલી જોઈને બધી રાણી આનંદ કરે પાછી. હે ગીતા વાસો, ગીતા વાસો. હે એટલે સત્યભામાને અભિમાન આ બધી રાણી કરતા ભગવાનને મારે સોનાથી તોલવા, હેનથી સુવર્ણથી. ભગવાનના ભારે ભાર સોનું જે વજન થાય ને એ પ્રમાણે એને તોલીને પછી બ્રાહ્મણને દાનમાં દેવું. આવો સંકલ્પ લઈ લીધો અને કર્યું ચાલુ. એને હતું કે આગળ તોલાઈ જાય. વધી કેટલો વજન ભગવાનનો? 60 કિલો, 70 કિલો. મારી પાસે તો લાખો કિલો હોનું છે, પણ બધું હોનું મૂકી દીધું તો મારો વાલો ન તોલાણો. અને પછી તો કોણ યાદ આવે? નારદ યાદ આવ્યા. અને આવ્યા નારદના ચરણમાં અને તે કીધું બધું મૂક્યું, ભાવરૂપી તુલસીનું પત્ર મૂક્યું. એટલે આપણે જે તમે જો ને સીધો જો કાંઈ પણ તમે સંકલ્પ કરો તો એમાં તુલસી મૂકવું પડે. શું મૂકવું પડે? તુલસી વગરનું દો તો ભગવાન સ્વીકારે નહીં. તેથી આ ભાવ, આ ભક્તિ જે ભક્તોએ કરી ભગવાન આવ્યા છે. ભગવાનને ફરિયાદ કરી એટલે ભગવાનને જવાબ આપ્યા, પ્રમાણ આપ્યા. ભક્તે ફરિયાદ કરી એટલે ભગવાને પ્રમાણ આપ્યા. કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાયો, કોણે બોલાયો અને ક્યારે ના આવ્યો. જુઓ, જે ભક્તિ કરે છે, પૂજા પાઠ કરે છે અને મનમાં ફરિયાદ કરે ને એને ભગવાન જવાબ આપે. હે તમારે ફરિયાદ મૂકીને ભગવાનને લાવવા છે ઘેરે આવે, એને વચન આપ્યું છે અને ભગવાન વચન આપે એટલે પૂરું કરે. આપણી જેમ નહીં, એ તો ખોટે ખોટું એમ નહીં. એને વચન આપ્યું છે ને આવ્યા છે ને આવે છે. આજે આવે છે ને કાલે આવવાના. હે આ શિવ શક્તિ મંડળ ને દર વર્ષે આવે છે. જો એને વચન આપ્યું છે, આ ભાવ લાવવો પડે. કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાયો. સરબત જોડી જે ફેરવું ફેરવજો. નરસિંહ એના બાપાનું શ્રાદ્ધ
ઘી લેવા નીકળ્યા, હું લેવા નીકળ્યા, પણ હવે પૈસા તો હતા નહીં. એક વાળી હતી મેથી પાસે, એમાં લોટ આવ્યો, ગોળ આવ્યો, આ બધું આવી ગયું, ઘી રહી ગયું. એટલે આવ્યા એક વૈષ્ણવની ત્યાં, એ જોઈ ગયો. અને પછી ભગતે હું કીધું, આ પૈસા છે ને 5 પછી આપે. અને જેવું કીધું ને, વેપારી તો હોશિયાર હોય. હાજી ભગત તમારે થાળ ધરવાનો છે ને, હું બોલું એમાં સેજ અવાજ ધીમો કરી નાખો, થોડો ધીમો, થોડો કરો, હાવ નહીં પાછો. હા બસ તમારે તો થાળ ધરવાનો હોય છે ને, હા તો માફ કરજો હો ભગત. એવું હતું સવારે આમાં ઢેરગોળી જેવું હતું, એટલે નરસિંહ સામેથી આપી દીધું. તો બાપા નો આવ્યો, મારે ભગવાન થાળ ધરવો એમ કરીને ઘી પાછું લઈ લીધું. ના ન પાડી નથી દેવું. હે એક દુકાન, 2 દુકાન, બપોરના 12 સુધી નરસિંહ ફેર્યો ને, કોઈ ઘી ન આપે. એમાં ફરતો ફરતો આવ્યો એક વૈષ્ણવની ન્યા, અને જેવો જોઈ ગયો ને, કૂદકો માર્યો ઓલા નરસિંહના પગમાં. હું જોવે ઘી જોવે બાપા. લાવો લાવો કેટલું સાંભળ ભાઈ, હું તને ચોખવટ કરતો. પછી વાહેથી કાંઈ ઓલું થાય, મારી પાસે પૈસા છે નહીં, થાય તે આપે. અરે નરસિંહ પૈસા મારે નથી જોતા. નરસિંહ કે મફત મારે નથી જોતું, પૈસા તો તમારે લેવા પડશે. ત્યારે ઓલાએ શું કીધું, એક કામ કરો, તમારું હસવાય ને મારું હસવાય, હું તમને ઘી આપું ને બદલામાં તમે 5 પદ ગાઈ નાખો ભગવાન. આને કઈ પદ ગાવ એટલે પછી એ તપેલી પડી આ બાજુ અને છો ચાલુ. એક કીર્તન, 2 કીર્તન, 3 કીર્તન, અહીંયા 12:30 છે ને, બોલી નેતી ગાંડી થઈ. આ ઘી લેવા ગયા, આ 5 બ્રાહ્મણ આવવાના, અને છે કઈ આ ભગતડા આવવાનું હોય. અને જેવું કીધું ને ભગતડા આવે ત્યાં તો બ્રહ્માંડ ડોલવા લાગ્યું. વૈકુંઠ ધુજ્યું, રૂકમણી, સત્યભામા, ગરુડ, બધા અન્નપૂર્ણા, બધા આવીને મહેતાના ઘરમાં ને રસોઈ બની, સુગંધ આવવા લાગી. આખું ગામ કુડીએ સીડ્યું. આવી સુગંધ જોઈને, આવો વઘાર જોયો નહીં, નો જોઈ ને, આ વૈકુંઠ નો છે. પ્રેમ ધરીને મેતા નરસિંહ બોલાયો, પ્રેમ ધરીને મેતા નરસિંહ બોલાયો, ભાવ ધરીને મેતા નરસિંહ બોલાયો, ભાવ ધરીને મેતા નરસિંહ બોલાયો. એ નાગરી તેના જમાડવાને આવ્યો, એ નાગરી તેના જમાડવાને આવ્યો. કોણે બોલાયો અને ક્યારે ના આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ના આવ્યો. આવ્યો મારો ઠાકર નેતાનું રૂપ લીધું. હું અને એ ઘીની બહુણી તપેલી આપી. અને એવા સમયે મેથી કે બ્રાહ્મણને તો બોલાઈ આવો, આ હરાજની વિધિ તો કરવી પડે ને. દાદાને બોલાઈ આવો. અને આવે છે ભગવાન ધીમે 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 ભટ્ટ દાદા પાસે. કોની પાસે? અટારી ઉપર બેઠેલા. આ નરસિંહ ભાળી ગયા ને, છોકરાને કઈ બાવણું બંધ કર, બાવણું બંધ કર. એને કોઈ દી રોકડો આપ્યો નથી. આગળ આવશે ને તો જવું પડશે. એટલે ભગવાન એટલે હાથ પડે, એ દાદા, એ દાદા. છોકરો શું કે ખબર, દાદા નથી. એ હું કરો મારા બાપનું સાલ, આવો આવો આવો. કે કોઈ દી બોલાવ્યો, દક્ષિણા આપી, તારને આવું એમ ન કરો. હાથ જોડે મારો ભગવાન, તમે વિચાર તો કરો. અને તોય નો માન્યા ને ભૂદેવ.
એને બારી બંધ કરી દીધી, એને બારી નહોતી બંધ કરી, એના ભાગીની બારી બંધ કરી. હે? અને રસ્તામાં એક ખેડૂત ખેતી કામ કરતો બ્રાહ્મણ જનોય જોઈ ગયા ભગવાન. ભૂદેવ છો? હા. તો મારા બાપનું શ્રાદ્ધ છે, બાપજી આવો ને. અરે પણ ભગત, હું ખેતી કરું, મને શ્લોક નો આવડે, મને મંત્ર નો આવડે. અરે એમ નહીં, આવો આવો આવો. હે? હું કીધું આવો આવો આવો. આ ચૈત્ર મહિનો છે ને, નરસિંહના બાપનું શ્રાદ્ધ આપણે અહીં નાખી દેવી. પિતૃ મહિનો છે ને, હે, શ્રાદ્ધ કરી લેવી આપણે. તમે આવો, મને નો આવડે, તમને જે આવડે ને તમે બોલજો, પણ તમે આવો. હાથ જોડી એ ખેડૂત બ્રાહ્મણ ને લઈ ગયા અને હું કીધું, મેતી એ મેતી, હું ઓલા અંદર હોનાનો પાટલો છે, લાવો તો. હું કીધું હોનાનો પાટલો. મેતીના કાન ચમક્યા. હોનાનો પાટલો, ઓલી એક માળી હતી એ લઈ ગયા. હોનાનો પાટલો સાંભળો, હોનાનો પાટલો, હોનાનો. જાવ અને ગયા મેથી. ત્યાં તો ઢેગલો હતો હોનાના પાટલાનો. હે? અને લાવ્યા અને ભૂદેવને કીધું, જો કરાવો સંગલા. બોલો કે હું બોલું, હું બોલું. અને જેવી ટેકલી આંગળે અડાડીને, નમો સ્વંતાય સહસ્ત્ર મૂર્તિ સહસ્ત્ર પાદાય શિરોહ ભાવે સહસ્ત્ર નામે પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારણ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધ સ્વાહા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ના તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ. એક પછી એક શ્લોક બોલવા લાગ્યા. આ તરફ ગામને ખબર પડી અને જેટલા આવ્યા ને એમાં એક આવ્યો ને બાજુવાળા, ફાટેલી હાડી પહેરીને આવ્યા. કેવી આવ્યા? ફાટેલી. એટલે ભગવાનના રૂપે નરસિંહ કે મારા બાપાનું પેલું શ્રાદ્ધ ને આવી હાડી પહેરાય. હે? એટલે મેં તે ઓલી હોનાની નામ ભૂલાઈ ગયું મને, ક્યાંની પ્રખ્યાત છે, હે, એ જરીવાળી હારી લાવો. મેથી કે આ 20 વર્ષથી નીની પહેરું. હે? ઓલો પાટલાનો ચમત્કાર જોયો ને એટલે ગયા એને. ત્યાં તો બનારસની હોનાના તારવાળી હાડીઓનો ઢગલો પડ્યો હતો ને આપ્યો ઓલી બાઈને. તો ઓલા શેરીએ બેઠા હોય ને બાબા, એ જોઈ ગયા. તારી માને મોકલ ને કઈ જે ફાટેલી હારી પહેરી જાય. આખા ગામની બાજુ આવી, બધીને આપી. આખા ગામે નક્કી કરી લીધું કે આપણે તો માણેક મહેતાની ત્યાં જવું, નરસિંહ ત્યાં જવું. ક્યાં જવું? હે? ને આવ્યા બધા. સોનાની થાળી, હે, 56 પ્રકારના ભોગ, લાડુ. એ લાડુ લાવો, જમાડી લેવી ને. પતરાડી ઉડી જાય છે રે. એ લાડુ લાવો, પતરાડી ઉડી જાય છે રે. લાડુ લાવો, પતરાડી ઉડી જાય છે રે. એ લાડુ લાવો, પતરાડી ઉડી જાય છે રે. હે ઉડી જાય છે રે, ઉડી જાય છે. હે ઉડી જાય છે રે, ઉડી જાય છે રે. હે ઉડી જાય છે રે, ઉડી જાય છે રે. હે ઉડી જાય છે રે, ઉડી જાય છે. હે લાડુ લાવો, લાડુ લાવો, તારી ઉડી જાય છે રે. હે લાડુ લાવો, પતરાડી ઉડી જાય છે રે. હે લાગી ભૂખ, હે લાગી ભૂખ, હવે લાડુ લાવો રે. લાગી ભૂખ હવે લાડુ લાવો રે. આ બધા આવ્યા ને ભૂદેવો, હે, એને તો લાડવા ભાવે ને. આ ભૂખ વધી ગઈ બધાની, સુગંધ આવતી હતી ને. હે, ના રસોડું કોનું? અન્નપૂર્ણાનું. જેમ બગદાણાને ધાવી ને, હે, આ બાપાનો ભંડારો અહીંયા કરી નાખ્યો આપણે. હે, ઓ તીખી સસણી આંખોમાં પાણી લાવતી રે. એ તીખી ચટણી આંખોમાં પાણી લાવતી રે. એ તીખી સસણી આંખોમાં પાણી લાવતી રે. એ તીખી ચટણી
આંખોમાં પાણી લાવતી હે પાણી લાવતી રે નથી પાવતી રે એ પાણી લાવતી રે નથી પાવતી રે પાણી લાવતી રે નથી આ બાપાનો થાળ છે ઓ થાળ અહીંયા શિવ શક્તિ મંડળ જમાડે નથી ભાવતી હે રે લાડુ લાવો પતરાળી ઉડી જાય છે હે રે લાડુ લાવો બહુ ભૂખ મને લાગી છે એક પછી એક બધા આવે અને ભગવાન જમાડે હે નરસિંહના રૂપે મારો કાળિયો ઠાકર એક એક ભૂતોને જમાડે છે અને બધા જમી લીધું ને હે એટલે હોનાની બધાને દક્ષિણા આપે અને થાળીઓ હતી ને હે એટલે જેવી લેવા જાય ને નહીં બાપા એ તમારે લઈ જવાનું હે અને આ તરફ નેતી બધું જોવે આ એટલું હતું હે પણ પછી તો બધા ગયા ને એટલે ભગવાન બીતા હતા કેમ કે ઓલી વાટ જોઈને બેઠી હતા જાય પછી કહું આ બધું શું છે અત્યાર સુધી હકે ખાધું નહીં હા પણ ભગવાને કે હટકું હા અને ખરેખર આ બધા ગયા ને ત્યાં ભગવાન કે બેઠી આગળ જમે પણ દામોદર કુંડે નાઈ આવું નાઈ આવું પછી જમી પણ જલ્દી આવજો હા ઈ ગયો પાછો ન આવ્યો ના તરફ બોલો કીર્તન પૂરું થયું અને ઘી લઈને કે લ્યો ઘી હું કીધું લ્યો ઘી મેથીની આંખ થયેલા હે ઘી હા આપણું શ્રાદ્ધ નથી હવે બંધ કરો ની ભગત હું આખા ગામને આવી રીતે જમાડ્યા સોનાની થાળીમાં વસ્ત્રદાન કર્યા અને હવે પાછા નખરા કરો છો દામોદર કુંડે નાવા ગયા ને ઘીની તપેલ લઈને આવો કોણ હું હતો હા ખરેખર દેવી હા દેવી તમે કાંઈ મને ખીજાણા તો નહોતા ને એટલું બોલ્યા ને નરસિંહ મેથી સમજી ગઈ હે ક્યાં ગયો હું દામોદર કુંડે આવ્યો દામોદર કુંડે હે અને ગાયો કેદારો ભાવધરીને મેતા નરસિંહ બોલાયો ભાવધરીને બેટા નરસિંહ બોલાવ્યો પ્રેમ ધરીને મેતા નરસિંહ બોલાયો પ્રેમાધરીને બેટા નરસિંહ બોલાવ્યો નાગરીતના જમાડવાને આવ્યો મારુતિ ધામ ભાવેશદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા બોલીએ મારુતિ નંદન માનજી મહારાજ નાગરીતના જમાડવાને આવ્યો કોણે બોલાયો અને ક્યારે ના આવ્યો આ નરસિંહ ને આ 52 માં રહેવા ભગવાન એ માત્ર નરસિંહ ની આપણી માટે આવે આ દર વરે આવે શિવ શક્તિ મંડળની ઊંડી સ્વીકારવા આવ્યો ને આ રામ બનીને આવે કૃષ્ણ બનીને આવે હે ક્યારેક ભાગવત બનીને આવે આ કાલ આવ્યું ને આ તમારી ઊંડી સ્વીકારે શારદાબેન હે એનું કારણ મારો બાપ બજરંગદાસ એ હાલો આ રામને બોલાવો ને હે આ રામને લાવો ને તો કૌશલ્યા બનો તો રામ આવે कौन कहते कि
भगवान सोते नहीं, कौशल्या ऐसे तुम सुलाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा कहते से बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम वासुदेवम हरि। राम नारायण जानकी वल्लभम, प्रेम धरीने बाय मीराए बुलायो, प्रेम धरीने बाय मीराए बुलायो, भाव धरीने बाय मीराए बुलायो। भाव धरीने बाय मीराए बुलायो। આ મીરા સંતો ભેગા કીર્તન કરે, શું કરે હે? એસી લાગી લગન મીરા હો ગઈ મગન, ઈ તો ગલી ગલી હરિગુણ। આ તમે બધા મીરા બની ગયા ને, ગલી ગલી જાવ ને, શેરીએ શેરીએ સત્સંગ કરવા હે? આ તમે બધા મીરા છો હે? આ મીરા એક જ થોડી છે, આ બધા મીરા સત્સંગ કરે, બધા મીરા હે? ઈ હતું ઈ જ હતું હે? પણ હવે રાણાનું તો નામ મોટું હે? અને રાણા બધા કેવા મળ્યા કે મીરા ઘેરે ઘેરે સંતોની મંડળીમાં ગાય, તમને કીધું છે ને કોકે હે? ઈ ઝેર બીજું કાંઈ નહીં હે? રાણાએ પ્રત્યેક મૂક્યો, તમને કોક કે ઈ ઝેર, પણ ઈ પી ગયા તો રામ આવ્યો હે? એટલે આ મીરા ઘેર ઘેર જાય એટલે પછી શું કીધું? ઝેર પાઈ ગયો। હવે મીરાનો નિયમ છે એટલે હું કીધું એક કામ કરો, સાણામાં જ કહેજો ઠાકરનો, તો પી લે। અને ખરેખર ઝેરનો કટોરો આવ્યો, મીરાને વ્રત, મીરાને અનજળ મૂકી દીધેલું વ્રત હતું। 1 વર્ષ સુધી અનજળ મૂકીને કીર્તનનો એને નિયમ લીધો તો, અને એને મારવો હતો રાણાને। એટલે હું કીધું કે બધું હોય, હું કાંઈ માટે કહું, અમે ઘણી વાર કથામાં જ આવીને પછી કથા વાંચન પૂરી થાય ને એટલે 11 તોય મોટા ભાગે પછી બેન ઓસિંતા આવી ગયા હોય, પછી પ્રસાદ આપે એટલે પછી મને પૂછવા આવે, દાદા એ દાદા હા અમારે 11 છે તો પ્રસાદ ખવાય? હું કે પછી મેં કીધું કોઈ દી પૂછ્યું 11 છે બજર દેવાય, ચા પીવાય? એ પૂછ્યું કોઈ દી? ઈ ફરાળમાં આલે, આ દેતા હોય ને, નો દેતા હોય નહીં, ચા પીતા હોય બજર દેતા હોય, એ 11 રહીશ ને, ઈ કોઈ ન પૂછ્યું દાદા 11 દી બજર દેવાય, માવો ખાવો એમ ન પૂછે 11 દી માવો, ઈ હાલે। ભગવાન નો પ્રસાદ મારે 11 એલા ભાઈ 11 નું ફળ આવ્યું હે? આ મીરાને 1 વર્ષનું વ્રત હતું, પણ કીધું ને ઠાકર નું અમૃત છે, ઝેર હતું હે? પ્રેમ ધરીને બાઈ મીરાએ બોલાયો, પ્રેમ ધરીને બાઈ મીરાએ બોલાયો, ભાવ ધરીને બાઈ મીરાએ બોલાયો, ભાવ ધરીને બાઈ મીરાએ બોલાયો। એ ઝેરના કટોરા પીવાને આવ્યો, ઝેરના કટોરા પીવાને આવ્યો, એ ઝેરના કટોરા
मीरा गोविंद गोपाल गाने लगी मीरा गोविंद गोपाल गाने ये पेट संतों के संग रंग मोहन के रंग આપણે ઉમણા ચામુંડા મંદિરેથી પણ પધાર્યા છે એમનું સ્વાગત છે लगी ऐसी लागी लगन मेरा हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मेरा हो गई मगन બાઈ દ્રૌપદી બોલાયો प्रेम धरीने बाई द्रौपदी बुलावो પ્રેમ ધરીને બાઈ દ્રૌપદી બોલાયો प्रेम धरीने बाई द्रौपदी बुलावो એ 999 તીર પૂરવાને આવ્યો सिर पुरवाने आयो એ 999 તીર પૂરવાને આવ્યો सिर पुरवाने आयो કોણે બોલાયો અને ક્યારે ન આવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો જ્યાં સુધી મને તમને અન્ય આશ્રય હોય ને ત્યાં સુધી પ્રભુ નો આવે હે આ દ્રૌપદીને 5 પતિ એને એમ હતું કે આ દુશાસન હું મારી ચીરહરણ કરશે હે પણ કોઈ આવ્યું નહીં ને અને હવે એમ થયું કે જાય આ દાંતમાં પતરી હારી જેવો જોટો માર્યો ને અને તઈ કૃષ્ણને બોલાવ્યો ત્યાં તો બસંત રૂપ ધરી આયે મુરારી હે એ હરી પ્રેમ ધરીને બાઈ શબરીએ બોલાયો પ્રેમ ધરીને બાઈ સબરીએ બોલાવો ભાવ ધરીને બાઈ શબરીએ બોલાયો ભાવ ધરીને બાઈ સબરીએ બોલાવો એ નવદાતે ભગતી દેવાને આવ્યો નવધાતે ભગતી દેવાને આવ્યો એ હેઠાતે બોરલા ખાવાને આવ્યો હેઠાતે બોલના ખાવાને આવ્યો આમને ઘણા જમવા જ આવીને પછી હું કે દાદા મોડું હોય તીખું હોય ખારું હોય તો માફ કરજો કેમ આ થાળ હતો ને ભગવાને ધરવાનો એટલે સાખ્યું ન હોય હું કે પેલા ભગવાનને ગમે તેવું ખવડાવવાનું હે તમારે આમ ચાખીને મસ્તીનું બનાવીને ખાવાનું અને ભગવાનને ગમે તેવું મોડું થાય તો મોડું તીખું થાય તો તીખું ભગવાન એવું એમ નહીં થાળ હોય તેથી તો ખાસ ચાખો
આ બધું બરાબર તો છે ને, મારા કનૈયાને ભાવ છે ને, હે પણ ચાખો, ખાવ નહીં. હે આ શબરી એક એક દોર ચાખે. કેમ? જો ખાટો હોય તો મારા રામનું મોઢું બગડે. હે આપણે તો ઊંધું જ કર્યું બધું. હે પછી કે દાદા રોજ થાળ ધરું ભગવાન, તોય ઘરમાં અન્ન ન ટકતો. ક્યાંથી ટકે? મોડું ખાઈ ખાઈને થાકી ગયો તમારા હાથનું. હે સ્વાદ વગરનું. હે તેથી ચાખો, પણ ભાવ કેવો? મારા કનૈયાને હારા મારું ખવડાવો. હે તમારા ધણીને એવું ખવડાવી દો ચાખ્યા વગરનું. ચાખો ને. હે બસ ભગવાનને જેથી આવે ને બ્રાહ્મણ જમવા ત્યારે ખાસ ચાખું. ને આમ બ્રાહ્મણ વખાણ કરો છો ફલાણા બેનની રસોઈ એવી તો ક્યાંય નહીં. આ જો હજી વિદુરની રસોઈની વખાણ કરે ભગવાન. શબરીના બોરના વખાણ. આ બે સ્વાદ રહ્યા ભગવાનની દાઢમાં. ક્યાં? એક શબરીબાઈના બોર અને વિદુરાણીની ભાજી. હેઠા તે બોરલા ખાવાને